એક જ સમાજના બે કિસ્સા એક સાથે થયેલા, ડબલ વિન્ડો જોજો। એકની અંદર સ્વરૂપજી ઠાકોર રાજ્ય સરકારમાં મંત્રી છે, એમની દીકરી એમની ભત્રીજીના કેટલા સાદાઈથી લગ્ન થઈ રહ્યા છે આપ જોઈ શકો છો। એ ઈચ્છે આખું મંત્રીમંડળ ત્યાં આવે, 182 ધારાસભ્યો ત્યાં આવે, સાંસદો આવે, પરંતુ નહીં, સમાજના જ પરિવારના જ લોકો, સમાજે નિયત કરેલા બંધારણ મુજબના જ લોકો, એ જ પ્રમાણે દીકરીઓને આપવું, એ જ પ્રમાણેનું કરિયાવર, એ જ પ્રમાણેની સિસ્ટમ, એક સાદગીથી લગ્ન કરી એમને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એ નિર્વિવાદિત છે, એને લઈને ક્યારે કોઈ વિવાદ ન હોઈ શકે। બીજું દ્રશ્ય જોજો, અર્જુન અને ગબ્બર ઠાકોર। અર્જુન અને ગબ્બર આ બંને ઠાકોર સમાજનું મોટું નામ છે। આ બંને પણ ઠાકોર સમાજને નામના અપાવી છે, બંને સંગીત સાથે જોડાયેલા છે, અનેક દીકરા દીકરીઓને એમને રોજગારી પણ આપી છે, અને ઠાકોર સમાજની વધુ સંગીત સાથે જોડ્યો પણ છે, અનેક કાર્યક્રમો પણ આપ્યા છે। પરંતુ આજ અર્જુન ગબ્બર ઠાકોરના પરિવારના લગ્નની અંદર જે સમાજનું જે બંધારણ હતું તેનાથી વિપરીત સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે।